तो फाइनली दिरावी આજે જાય છે सूरत रोहन नहीं होने जाऊ पड़े आने वाले को जाना पड़ता है અક્ષર રોવા ન હોય એમાં કેમ રોવે તું રોવા ન હોય દિરાવી આવી જશે પાછી ગાડી ઉપડી સુરત બોલ કાંઈ દિરાવી જાય છે ખોટા આંસુ મગરમચ્છ કે આંસુ પપ્પા ઓન મારે ચલો આની અંદર ઓલરેડી અમે જો મરચા અને લસણ નાખી દીધું છે બહુ ટાઈમ પછી બનાવું છું પ્લીઝ હવે આ વિડિયો જોજો ગુડ મોર્નિંગ તો ન્યૂ બ્લોગમાં સૌનું વેલકમ છે વાગ્યા છે સવારના 9 અને મમ્મીની બપોરની ખબર નહીં હશે તૈયારી ચાલુ થઈ ગઈ છે મમ્મી આ શું કરે છે કાંઈ નહીં સુકવણી અથાણાની ગાજરની શીરો અથાણા નહીં હવે આવે તો લાલ ગાજર કેમ નથી આ ગામડાના આવા જોઈએ ઓકે અને અહીંયા હું ને દિરાવી નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે કાલે ગયા હતા ડેટ પર રિવરફ્રન્ટ ગયા પછી મૂવી જોયું કયું મૂવી જોયું દિરાવી આર્ટિકલ 370 કેવું હતું બકવાસ બકવાસ જ કેમ બધે નહીં મૂવી છે ને 370 સારું હતું એટલે કે સારું હતું એટલે કે જેને થિયરિટિકલ મૂવી ગમે ને કે જેમાં એક્શન કે કંઈ ના હોય ઓનલી સ્ટોરી હોય તો એના માટે એ મૂવી સારું હતું કારણ કે જે પહેલાં 370 મૂવી આવેલું હતું ને જેમાં આપણે 370 કલમ હટાવી દીધી અને પછી શું થયું એ મૂવીમાં હતું તો આ આર્ટિકલ 370 આ જે મૂવી છે ને એમાં એવું છે કે 370 કલમ કેવી રીતે હટાવી એના માટે શું શું કર્યું ને એ આ મૂવીમાં હતું એટલે જો એ લોકોને કંઈ જોવું હોય ને તો વન ટાઈમ વોચ તો છે વર્થ છે કે ભાઈ જોવા જવું જોઈએ એમ દિરાવી તું જા દિરાવી તો સૂઈ ગઈ હતી ઇન્ટરવલ પછી તો અને અમે આવ્યા 2 વાગે ઘરે અને પછી ઉઠવામાં લેટ થઈ ગયું 9 વાગી ગયા તો હાલો હવે અમે નાસ્તો કરી લઈએ દિરાવીએ મસ્ત મસ્ત પાકડી બનાવીને રેડી રાખી છે અહીંયા અને ચા અને એનું દૂધ ચા તો પીધી નથી અને આજે 3 વાગે દિરાવીની ટ્રેન છે હે દિરાવી શતાબ્દીમાં 3 કલાકમાં પહોંચી જશે 6 વખત ત્યાં ઓ 3 કલાકમાં હા શતાબ્દી છે ને એટલા માટે સુપર એક્સપ્રેસ આવે સ્ટોપ લે કદાચ તો ફાઇનલી દિરાવી આજે જાય છે સુરત ટિકિટ કાલે કેન્સલ થઈ હતી આજે તો કન્ફર્મ છે ફૂલ એટલે આજે તો જવાનું જ છે ઉપર બધી બેગ પણ રેડી થઈ ગઈ છે સવાર ઉઠ્યો તો બેગ મસ્ત રેડી હતી હાલો તો મળીએ દિરાવીને વિદાય આપવા જઈશું 2 વાગે અહીંથી જોતા રહ્યો જો મેડમ અહીંયા બેસી ગયા છે પ્લેટફોર્મ પર શું બની રહ્યું છે અત્યારે જમવામાં કુવાર બટેકાનું શાક અને રોટલી અને દાળ ભાત ફરેલ મરચા 2 વાગે નીકળવાનું છે હવે 3 વાગે ટ્રેન પકડવાની છે કુકરે બોલી લીધું બ્લોગમાં મેં બંધ કરી દીધું ચાલો રોહન નહીં હોને જવું કોઈ પડે રોતો નહીં ચલો आने वाले को जाना पड़ता है अच्छी बात है जाने ચલો હું થઈ ગયો રેડી અને અહીંયા જમવાનું પણ થઈ ગયું છે રેડી જો કોની ડિશ રેડી છે પપ્પા આવી રહ્યા છે ગોળ બટેકાનું શાક મરચા ડુંગળી રોટલી પાપડ બીજું શું છે ઓહો હો કાચી કેરી વાહ રસ પણ છે ભૂવાનું શાક બહુ મજા હા મારા ના ખા એક વાટકી તો 1:30 વાગ્યો છે અને 2 વાગે જવાનું છે દિરાવીને મૂકવા જોઈ બીજા કોઈ ઓકે તો હાલ આમ જમી રહીએ બ્લોગ જોતા રહ્યો ભાઈ કાલનો ધમાકેદાર બ્લોગ જોરદાર ચાલે છે ના જોયો હોય જોઈ આવજો લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં તો પહેલાં આ બ્લોગ જો પછી જોવા જજો બરાબર કાલનો બ્લોગ મંચુરિયન બનાવ્યું હતું ફૂલ કોમેડી સાથે અને પપ્પાએ થોડો ગુસ્સો પણ કર્યો હતો કાલના બ્લોગમાં તો એ મિસ ના કરવું હોય તો જોઈ આવજો હું બે જીરાની ને પાણીની છે પણ એમાં હું બેગમાં જ રાખ દઉં એમાં ક્યાં ના અક્ષર રોવા ન હોય એમાં કેમ રોવે તું રોવા ન હોય દિરાવી આવી જશે પાછી ખુશીના આંસુ તારે
એક આંસુ નથી. જો રીજો જો સેજ દેખાય છે એક બીજું છે. ધીરાવી રોવે તો જાય છે ને ધીરાવી હર્ષે રોવે તો જાય છે ને તો યા લે ગાડી ઉપડી સુરત ઉધરસની ખાવાની મારે. જા મોડું ધોઈ લે હર્ષિલ જા મોડું ધોઈ લે જા હર્ષિલ ક્યાં પહેરવા રોવાનું ન હોય એમાં જાય તો હવે હાલો આવજો. બોલ કઈ ધીરાવી જાય છે ખોટા આંસુ. મગરમચ્છ કે આંસુ. આવે છે તો મમ્મી કોણ છાના છે રોવે ગીતા દસ કરી ગીતા સુનો થઈ જાય ઘર પપ્પા ઓન મારે જો કા હસી સુનો થઈ જાય તો અમે નીકળી ગયા છીએ હર્ષિલભાઈ નાના કરતા હતા પણ તો એ બેહી ગયા છે આગળ મોર બેહી ગયા સીધા ધીરાવી જવું છે 8 વાગ્યા છે અને 3:10 શતાબ્દી છે પહોંચી જશું ટ્રાફિક જો નહીં હોય તો ટાઈમે પહોંચીશું નહીં તો પછી દોડવું પડશે પહોંચી તો જોઈશું પકડી લઈશું ટ્રેન તો ઓકે ચાલો મળીએ ચલો અમે તો પહોંચી ગયા છીએ ધીરાવી આવી ગયા છે C7 શતાબ્દી ચલો પહોંચી જાય કોલ કરી દઈએ ચાલો तेरा दिल भी ले जा तेरी जान અહીંયા જો ટેલ ચણવે છે અહીંયા અમે 2-3 ટેલ જો આપણે તેરા દિલ ले जा ઓહો તો કેમ છો બધા? તો હું અને પપ્પા નીકળી ગયા છે દિરાવીને સ્ટેશન લેવા માટે. તો ચાલો જઈએ સ્ટેશન અને દિરાવીને ત્યાં મળીએ. બાય. તો આવી ગઈ છે દિરાવી સુરત સ્ટેશન પર ચલો તો આવી ગઈ છું ફાઇનલી સુરત એનું જવાનું છે તો આપણે પછી વાત કરીએ ચલો તો વાગ્યા છે સાંજના 7:30 જો અહીંયા બેઠા છે હર્ષિલભાઈ આમ છાપરું જોઈને જોઈએ હા હર્ષિલ જ છે ઓકે અને અત્યારે ભેળનો પ્રોગ્રામ છે તો હું બનાવવાનો છું ચટણી તો પપ્પા મારે એના માટે ફુદીનો જોઈએ છે પપ્પા જો ફુદીનો તોડવા ગયા છે ક્યાં ગયા ઓકે કેટલું છે બસ એટલો હાલ છે ખાલી ટેસ્ટ માટે જ જોઈએ છે દઉં નહીં હાલ છે આટલો બહુ છે ચલો તો બહુ ટાઈમ પછી હું કંઈક વસ્તુ બનાવવાનું છું કિચનમાં મારા હાથની ચટણી છે ને બહુ ટેસ્ટી હોય હર્ષિલ ફર્સ્ટ ટાઈમ ખાશે મારા હાથની ચટણી મારા હાથનું માર તો ખાય જ છે ચટણી પહેલી વાર ખાશે હે ને વાળ તો જો કપાવા જ જવા કાલે. હાલો તો બન્યા રહ્યો અને દેરાવી યસ 6 વાગે પહોંચી ગઈ સુરત શતાબ્દી હતી 3 કલાકમાં જ પહોંચી ગઈ 3 વાગે બેઠીને 6 વાગે સીધી ત્યાં ઓકે તો
બન્યા રહ્યો અને આ કાલના બ્લોગમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, તો જોઈ આવજો. જ્યારે ના જોયો હોય ને બહુ મજા આવશે. હાલો, આની અંદર ઓલરેડી અમે જુઓ મરચાં અને લસણ નાખી દીધું છે. અહીં જ્યાં ધાણા અને કોથમીર નાખવાની છે, બાકી બીજું શું નાખવાનું છે એવું નાખીશ એટલે એવી રીતે કહેતો રહીશ. આ ગયો ફોદીનો અંદર. આ સિંગ માંડવી. ઓકે, સિંગ ખાઈ ગઈ છે. થોડું મીઠું નાખીશું, જીરું, લીંબુ નાખવાનું. બહુ ટાઈમ પછી બનાવું છું. લીંબુ. જોઉં છું કેવું બને. હા લીંબુ. હા, લાય લીંબુ દે. ધાણા. લીંબુ રસ દીધો. ખાંડ નાખવાની. હા, ખાંડ દે. થોડી ખાંડ. ઓકે, અને થોડું લીંબુ. બસ. વાસણ પેલું નાનું તો મિક્સચર અમારે ચેન્જ કરવું પડશે. ચટણી અમારી. ટેસ્ટ કરો. ટેસ્ટ કરવા દે પપ્પા. તીખી નથી થઈ, બાકી બધી રીતે રેડી. ખાંડ બાંડ બધું રેડી. મમ્મી બનાવે છે ગરમા ગરમ પરાઠા. મમ્મી, બહુ દિવસ પછી વ્લોગમાં આવ્યા તમે. તમારું વ્લોગમાં સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. મમ્મીએ બનાવ્યું છે પાલક પનીર. અને આ ભાઈ ટાઈમ પાસ કરે કંઈક. કામચોર માણસ. ચાલો, તો એ ભેળ છે અત્યારે. તો હાલો, પપ્પા ભેળ બનાવે છે. હાલો પપ્પા. ચાલો, આ મમરા. પેલા 5 જણાના 4 જણાના મમરા, 4 મુઠ્ઠી. એક વહી ગયા. એક વધારાના, એક વહી ગઈ અમારે. ઘટી ગઈ. પૂરા દિરાવી હવે ગઈ ને યાદ આવે છે. સોનું થઈ ગયું. સૂનું થઈ ગયું, પાછું સૂનું થઈ ગયું. હોય તે બગડા થતી હોય અમારે. ચણા ચોર ગરમ. ચાલો, 2 વસ્તુ ગઈ. હવે આ સેવ, મોળી સેવ. ઘરે બનાવેલી. ઘરે બનાવે, હોમમેડ. પછી જેને જોઈએ એમ નાખી લે. અત્યારે હું મારી રીતે બનાવું. આ ચવાણું. આ છે ફરાળી બટેટાની વેફર. અહીં લસણવાળો ચેવડો. અહીંયા છે કેરી, ડુંગળી, ટમેટા, રગડો. અહીંયા બધી ચટણીસ છે. નાખી દો. ચલો ચલો, ટમેટા, કેરી, રગડો. ચટણી બધી દીપે બનાવેલી ચટણી. અને આ મીઠું પાણી. મીઠું પાણી.
તીખી ચટણી જેને જઈને જોઈને એમ નાખી લેવાનું. ડુંગળી મમ્મી નથી ખાતી એટલે નથી નાખ્યું. ડુંગળી પછી આગળ બનાવેલું આ મિક્સર ટેસ્ટ કરી લેવાનું. નાખો એ નાખો. એ જેને ફાવતું હોય પછી નાખી લેવાનું. પેલા ભાઈ જો ત્યાં બેઠા. પેલા ભેળની ગાડી હકાવતા હોય એવું લાગે છે મને અત્યારે. એ લોકો આ રીતે બનાવતા હોય રાજકોટની અંદર. રગડો નાખ્યો. રગડો નાખ્યો જેનું જોઈએ વધારે નાખી લેવાનું. હવે ટેસ્ટ કરો તમે જરી રગડો ક્યારે નાખ્યો? ડીશમાં. અમરેલીની પ્રખ્યાત. સુગંધ તો મસ્ત આવે છે. હું કે પ્રમાણે બધું નાખું પાછું. કાંદા બાકી છે મસ્ત બધું રેડી. રગડો નાખો થોડો રગડો અને આ પછી- મીઠું પાણી નાખો. ઓકે હાલો મેડમનો આવી ગયો રિસ્પોન્સ સારી બની છે. બહુ મસ્ત મને આ નાખજો થોડી આ ઈ નાખજો. સ્વાદ સારો આવે તારી વાહ, ફોદીનાનો સ્વાદ દીપભાઈ, બહુ વાહ. મસ્ત આવે. થેન્ક યુ. હા દીપભાઈ વાહ. ટમેટા નાખવાના છે. ના ચાલો હવે બસ બસ હવે દાણા જેને જોઈએ એમ ઉપર નાખી લેવાનું. તીખી ચટણી જેને જોહે એ નાખશે. બરાબર. ચલો તો અમે બી હવે ખાઈ લઈએ ભેળ કારણ કે મારાથી વધારે નથી જોવાતું. મને બહુ ભૂખ લાગી છે એટલે ચલો જમી લીધું. બધા થઈ ગયા રેડી. બધા અમે બેસી ગયા છીએ. આજે એક માણસ નથી ખૂટે જેવી. તો ચલો હવે વાંચી લઈએ. સોરી હજી તો પપ્પાનો સુવિચાર વાગી છે. કાલે તમે કીધું હતું કે વહેલી સવારે પણ વાંધો નહીં ભૂલી ગયા. કાલથી કરશું. તો હાલો પહેલાં પપ્પાનો સુવિચાર લઈ લઈએ. પપ્પા આજનો સુવિચાર બોલો. આજનો સુવિચાર એ છે કે તમે ભાગ્યના દરવાજા ખોલવા માટે માથા નહીં પછાડવાના પણ કર્મોનું એવું તોફાન મચાવી દો કે ભાગ્યના દરવાજા આપોઆપ ખુલી જાય. આપણો કર્મ એવા કરો ને તો આપણો ભાગ્યનો દરવાજો ખુલી જ જાય. આપણા નસીબમાં જે હોય ને એ આવી જ જાય. સાચી વાત. એકદમ સરસ કીધું. શું કેવું તારું? કર્મ સારું કર્યું છે તો આપણું નસીબ નસીબ સારું. સાથ આપે. તમારું સાહેબ બરાબર છે ને? હા Right. હાલો હવે કમેન્ટ વાંચો. ચલો તો આજે હું પણ એક કમેન્ટ રીડ કરવાનો છું તો કારણ કે મને બહુ સારી લાગી હતી એટલા માટે. તો કમેન્ટ કરી છે પ્રિશા વાઘાણી. હેલો જય શ્રી કૃષ્ણ દીપભાઈ એન્ડ યોર લવલી ફેમિલી. આઈ હેવ બીન વોચિંગ યોર બ્લોગ સિન્સ 3-4 years. I can say I have been watching since the beginning. Your vlogs are very nice. I am not used to watching any vlog serials, but I always watch your all vlogs and I learn something from all your vlogs. Keep it up. Thank you so much પ્રિશા. તમે છેલ્લા 3-4 વર્ષથી જે મારા વિડીયોઝ જોઉં છો. વ્લોગ્સ તો ઓબ્વિયસલી ચલો હું છેલ્લા 2 વર્ષથી બનાવું છું, 2-3 વર્ષથી, પણ બીજા બધા પણ જે વિડીયોઝ જોઉં છો 3-4 વર્ષથી મારી સાથે જોડાયેલા છો એના માટે થેન્ક યુ સો મચ. અને આમને આમ બસ વિડીયો જોતા રહેજો અને પ્રેમ કરતા રહેજો. ચાલો હવે આગળની બીજી કમેન્ટ છે એ પપ્પા રીડ કરશે. ચાલો પપ્પા. જય શ્રી કૃષ્ણ બધાને. આજની કોમેન્ટ છે ઇન્દિરા પટેલ 3492. દીપભાઈ તમારા પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માખોડિયા. ખરેખર તમારા પરિવારના વખાણ કરીએ એટલા ઓછા છે. તમારા પપ્પા દીકરીની જેમ જ દિરાવીને સાચવે છે. મારે દીકરી નથી એટલે હું દીકરીની જેમ જ સાચવીશ કાયમ માટે. થેન્ક યુ ઇન્દિરાબેન પટેલ. બીજી કોમેન્ટ છે જીનલ પરમાર 3203. જય શ્રી કૃષ્ણ દીપભાઈ. મંચુરિયમ નહીં મંચુરિયન જ કહેવાય. હર્ષિલભાઈ તમે ખૂબ જ ફની છો. ગુડ વર્ક. તમારો વિડીયો જોવાની ખૂબ જ મજા આવે છે દીપભાઈ. થેન્ક યુ જીનલબેન પરમાર. થેન્ક યુ. આમ જ વિડીયો જોતા રહેજો અને દીપભાઈને સપોર્ટ કરતા રહેજો. દીપભાઈની હવે તો પૂરી ફેમિલી છે. હા કારણ કે હું પહેલા બ્લોગ્સ બનાવતો ત્યારે હું એકલો હતો, પછી ધીરાવી આવી, પણ હવે તો એક પૂરા ફેમિલીને બધા ઓળખે છે. હર્ષિલભાઈ પણ ધીરે ધીરે ફેમસ થવા લાગ્યા છે. હર્ષિલના ઇન્સ્ટાગ્રામમાં 5000 ફોલોઅર્સ થઈ ગયા છે. તો હર્ષિલભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આમને આમ કામ કરતા રહ્યો, આગળ વધતા રહ્યો. બરાબર. ચલો તો હવે આગળની જે 2 કમેન્ટ છે એ હર્ષિલ વાંચશે અને મમ્મીની પછી એક સ્પેશિયલ કમેન્ટ તો આવશે જ. પહેલી કમેન્ટ છે આર્ટ ક્રિએશન. દીપભાઈની સ્પીચ, અંકલનો સુવિચાર, આંટીનો સ્વભાવ
ધીરાવેદીનો નેચર એન્ડ હર્ષિલભાઈની કોમેડી બહુ સરસ છે અને અમે તમારા વ્લોગ ડેઈલી ફેમિલી સાથે જોઈએ છીએ. આમને આમ બધાને હસાવતા રહો અને ખુશ રહો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ આર્ટ ક્રિએશન. બીજી કમેન્ટ છે નિધિ પટેલ. જય શ્રી કૃષ્ણ. સિરિયલની જેમ વેઇટ કરીએ તમારા વ્લોગની. તમારા વ્લોગ ડેઈલી જોઈએ એટલે એવું લાગે કે તમારા ફેમિલી જોડે એક અટેચમેન્ટ થઈ ગયું છે. એક ફેમિલી જેવું જ ફીલ થાય છે. થેન્ક યુ નિધિ પટેલ. ઓકે, થેન્ક યુ સો મચ આટલી લવલી કમેન્ટ્સ કરવા માટે. હવે એક કમેન્ટ મમ્મી રેડ કરશે. મોક્ષા પટેલ. નાઇસ વ્લોગ. હું તમારા વ્લોગ રોજ જોઉં છું. મારી બેબી 6 વર્ષની છે. રોજ કે દીપભાઈના વ્લોગ ક્યારે આવશે? થેન્ક યુ. સારું કહેવાય. 6 વર્ષની છોકરી છે, રોજ યાદ કરે. મેં એવું ઘણા બધાને જોયું છે કે નાના નાના છોકરાઓ છે ને બી મારા બ્લોગ સાથે અટેચ છે. જેવી રીતે તમે ખોડલધામ ગયા હતા ત્યાં આપણે એક નાની છોકરી મળી ગઈ હતી. તો ગમે છે બધાને. અને અમે બ્લોગ્સ પણ એ રીતના અમે ટ્રાય કરીએ જ છીએ કે છે ને કે બધા એજના લોકો છે ને જોઈ શકે. એટલે મારો ટ્રાય ઓલવેઝ એ જ હોય છે. અને એવું બી નથી હોતું કે છે ને કે દેખાડવા ખાતે દેખાડવાનું હોય. અમારી જે રૂટીન જે લાઈફ છે એ બસ અમે શૂટ કરીએ અને આમાં આવે છે. બસ બીજું કંઈ અલગ અમે નથી કરતા. તો બસ ચલો, આજનો બ્લોગ અહીંયા સુધી હતો. પપ્પાને કંઈક કહેવું છે તો ચાલો પપ્પાને શું કહેવું છે એ સાંભળી લઈએ. બોલો. આટલું બધું સારું કહેવાય કે આટલી નાની ઉંમરના બાળકો દીપના વિડીયો જોવે છે, તો એ વિડીયોની અંદર કંઈક તો હશે જ ને. તો જ આટલા નાની ઉંમરના 5-6 વર્ષના 7 વર્ષના બાળકો અમે ઘણી જગ્યાએ જઈ તો મળે છે અને એના ચાહકો હોય છે. તો થેન્ક યુ કહેવાય. બાળકોને ખૂબ ખૂબ અભિનંદન કે સપોર્ટ કરે છે આટલો દીપભાઈને. થેન્ક યુ. ઓકે, તો ચાલો આજનો બ્લોગ અહીંયા સુધી હતો. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને શેર તો જરૂર કરવાનો છે. કારણ કે શેર કરશો તો બીજા લોકો સુધી મારો બ્લોગ પહોંચી શકશે. તમને સારો લાગતો હોય તો નો ડાઉટ કરજો. બાકી એવું નથી કે શેર કરવાનો જ છે. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ડેઈલી વ્લોગ્સ જોતા રહેવા માટે. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાય. બાય.